ભરૂચમાંથી એક સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામના અપમાનનો આક્ષેપ ઉઠ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ST/ST સમાજના લાભાર્થીઓ માટે બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે આ જ આંબેડકર શોપિંગ સેન્ટરનું બોર્ડ તૂટેલી હાલતમાં કચરાપેટી પાસે પડેલું જોવા મળતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આ શોપિંગ સેન્ટરનું સંચાલન આખરે કરે છે કોણ? ખાનગી બિલ્ડર કે ભરૂચ નગરપાલિકા? લાંબા સમયથી ડોક્ટર બાબા સાહેબનું નામ ઉતારી લેવાયું હોવા છતાં જવાબદારોએ કોઈ ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. હવે આ બોર્ડને બેદરકારીપૂર્વક કચરાપેટી પાસે મૂકી દેવાતા ST/ST સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર એક નામ નથી, પરંતુ સમાનતા, ન્યાય અને ગૌરવનું પ્રતીક છે. આવી રીતે તેમના નામનું અપમાન થવો અત્યંત ગંભીર બાબત છે. હવે સવાલ એ છે કે આ લાપરવાહી માટે જવાબદાર કોણ? શું આ ભરૂચ નગરપાલિકાની ઘોર બેદરકારી છે કે પછી ખાનગી બિલ્ડરની મનમાન? શું તંત્ર આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરશે કે પછી ST/ST સમાજને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે? આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી રહી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે કેટલું ગંભીર બને છે અને શું કડક નિર્ણય લે છે.